Hello friends, how are you? Welcome to online lecture series. I am Prakash India and now to start off the next question of our subject 5.1 Mathematical Physics, Quantum Mechanics and Classical Mechanics. એમાં આપણે કાલે ઇન્ટ્રો જોયું 500 નું એની અંદર આપણે મેથેમેટિકલ જે ફિઝિક્સ છે એનો આપણે યુનિટ 1 ફોરિયર સિરીઝ આપણે ચાલુ કર્યું તો ફોરિયર સિરીઝમાં આપણે ઇન્ટ્રોડક્શન ફોરિયર સિરીઝ જોઈ લીધું ત્યારબાદ આપણે ચાલુ કર્યું મેં કાલે વાત કરી હતી કે ફોરિયર સિરીઝનું જે ઇક્વેશન છે એની અંદર a0 an અને bn છે કોએફિશિયન્ટ છે અચળાંકો હવે આપણે આ ક્વેશ્ચનમાં વેલ્યુ શોધવાની છે એટલે કેટલા માર્કનો ક્વેશ્ચન છે 5 માર્કનો ક્વેશ્ચન છે અને આઈએમપી ક્વેશ્ચન છે સો ઇવેલ્યુએશન ઓફ ફોરિયર સિરીઝ કોએફિશિયન્ટ કે આપણે એ વેલ્યુ શોધવાની છે કોની ફોરિયર સિરીઝના કોએફિશિયન્ટની આપણે વેલ્યુ શોધવાની છે તો સ્ટાર્ટ કરીએ કે આપણે જાણીએ છીએ કે we don't have an equation of Fourier series Fourier series નો આપણે ઇક્વેશન છે કાલે જોયું કે શું હતું f of x is equal to a0 plus summation of n is equal to 1 to infinity an into cos nx plus summation of n is equal to 1 to infinity bn sin nx is equal to જે ઇક્વેશન છે એ 1 છે મતલબ કે ફોરિયર સિરીઝ આ ઇક્વેશન છે એની અંદર a0 a અને bn શું છે તો કોએફિશિયન્ટ છે કેના ફોરિયર સિરીઝના કોએફિશિયન્ટ છે આપણે કાલે જોયું હવે એની અંદર આપણે a0 a અને bn ની જે વેલ્યુ છે ફાઇન્ડ કરવાની છે તો આપણે કાંઈક એની પર પ્રોસેસ કરવાની છે અને જેને આધારે આપણે a bn અને a0 ની છે એ વેલ્યુ શોધવાની છે તો સ્ટાર્ટ કરીએ now multiply by cos nx and take the integrations of minus pi to pi integral on equation number 1 તો આપણે ઇક્વેશન 1 ને બંને બાજુ શેના વડે ગુણવાના છે cos nx વડે ગુણવાના છે અને ઇન્ટિગ્રેશન શું કરવાનું છે -π થી π ઇન્ટિગ્રેશન કરવાનું છે તો એક સીધી રીત છે શું આપણે કરવાનું છે ઇક્વેશન 1 માં આપણે a0 an and bn ની જો વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો આપણે ખાસ કરીને હિન્ટ આપી દઉં તો કે આ જે ઇન્ટિગ્રેશન છે એ પ્રોસીજર આપણે ત્રણ માટે કરવાનું થશે a0 માટે an માટે અને bn માટે ત્યારબાદ હવે જો આ મલ્ટીપ્લાય આપણે cos nx કર્યો છે શું કર્યું છે cos nx મલ્ટીપ્લાય કોઈ કર્યો છે તો cos nx કઈ જગ્યાએ છે તો કે an ની પાછળ છે તો તમે જે cos nx મલ્ટીપ્લાય કરશો તો કેટલી વેલ્યુ મળશે તો કે an ની વેલ્યુ મળશે પછી હવે આ તમે જો bn ની પાછળ શું છે sin nx તો ઇક્વેશન 1 ને ઇન્ટિગ્રેશન આના -π to π પણ cos nx ની જગ્યાએ તમે શું કરવાનું છે sin nx મલ્ટીપ્લાય કરશો તો કેટલી વેલ્યુ મળશે bn ની વેલ્યુ મળશે અને માત્ર તમે a જ શોધવા માટે માત્ર શું ઇક્વેશન ને કરવાનું છે બંને બાજુ -π to π ની ઇન્ટિગ્રેશન જ આપવાનું છે બીજું કઈ કરવાનું છે નહીં તો તમને શેની વેલ્યુ મળશે a જ વેલ્યુ મળશે તો હવે સૌપ્રથમ આપણે જે કોશિશ કરી છે કે બંને બાજુ cos nx વડે ગુણતા અને -π to π ઇન્ટિગ્રેશન લગાડવાનું છે તો શું પ્રોસેસ થાય છે તો જોતા જઈએ સ્ટેપ બાય સ્ટેપ બંને બાજુ cos nx વડે ગુણવાના છે અને ઇન્ટિગ્રેશન શું કરવાનું છે તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ -π to π ઇન્ટિગ્રેશન લગાવીએ અને બીજું શું છે f of x અને કેની વડે ગુણ્યા છે cos nx વડે રેડી ઇન્ટુ dx is equal to લેફ્ટ હેન્ડ સાઈડ થી જો રાઈટ હેન્ડ સાઈડ ડિવાઇડ કરી integration of -π to π a0 into cos nx dx plus અહીંયા આપણે ઇન્ટિગ્રેશન લગાવી સેકન્ડ ટર્મ ને integration of -π to π summation of n is equal to 1 to infinity an into cos nx into cos nx dx plus બીજી ટર્મ બાકી છે integration of -π to π summation of n is equal to 1 to infinity
bn into sin nx into cos nx dx. રેડી? આપણે બંને બાજુ cos nx વડે ગુણ્યા છે અને ઇન્ટિગ્રેશન -π to π ટ્રાય કર્યા છે. તો ઇક્વેશન 1 માં આપણે આ પ્રોસીજર કરી છે. હવે શું કરવાનું છે? તો હવે 1 બાય 1 ટર્મ લેતા છે. આ ત્રણ ટર્મ છે, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. તો એમાં કાલે આપણે 6 ઇક્વેશન લખાવેલા હતા. રેડી? તો એ 6 ઇક્વેશન માંથી અહીંયા તમને એક જોવા મળશે. રેડી? તો આ 6 ઇક્વેશન આપણે જોવા મળશે. તો અહીંયા કન્ડિશન શું છે? n n છે. મતલબ બંને કેવા છે? n n સરખા છે. તો કાકા ત્રણ ઇક્વેશનો n n વાળા જોવાના છે. તો એમાં તમે જોઈ શકશો કે ઇન્ટિગ્રેશન ઓફ -π to π સબમેશન ઓફ પેલા bn છે કોએફિશિયન્ટ છે. આગળ લઈ આપણે બીજા ટર્મની વાત કરીએ છીએ. ની કેલ્ક્યુલેશન જો આપણે કરતા જઈએ છીએ. bn આપણે આગળ લીધા કોએફિશિયન્ટ છે એટલે integration of -π to π summation of n is equal to 1 to infinity bn તો આગળ આવી ગયા છે sin nx into cos nx. તો કાલે આપણે ઇક્વેશન જોયું હતું -π to π ઇન્ટિગ્રેશન હોય sin nx અને cos nx તો એની વેલ્યુ શું થઈ જાય છે 0. રેડી? તો આપણે ઇક્વેશન ઉપરથી લઈ લીધું છે. ઇક્વેશનનું નામ આપી દઈએ a. પછી આગળ વાત કરીએ હવે આપણે ઇક્વેશન થર્ડ ટર્મ થઈ ગયું ફર્સ્ટ ટર્મની વાત કરીએ કે અહીંયા આપણે a0 કયો છે કોએફિશિયન્ટ છે આગળ લઈએ તો a0 આગળ આવી ગયા બીજું શું -π to π a0 into cos nx dx. હવે આનું ઇન્ટિગ્રેશન તમે કરશો તો શું થશે કે જો આમાં બે ટર્મ આપણે કરી રાખી -π to 0 અને 0 to π બે આપણે ભાગ કરી રાખી તો -π to 0 માં cos કેવું થશે માઈનસ વેલ્યુ આવશે અને 0 થી π માં cos ની વેલ્યુ કેવી આવશે પ્લસ આવશે. તમે જોઈ શકશો આ શું થશે 1 0 અહીં આવશે -1 0 મતલબ cos અને sin તો અહીંયા જો અહીંયા આપણે કહેવાનું છે 0 અહીં આવશે -π અને અહીં આવશે π. તો 0 થી -π to 0 ટર્મમાં cos કેવા છે માઈનસ છે અને 0 થી π માં કેવા છે પ્લસ છે. તો બંને વેલ્યુને ભેગા કરો તો શું થઈ જશે આન્સર આવશે 0. તો આના બરાબર શું થશે તમને 0. એને આપણે નામ આપી દઈએ ઇક્વેશન નંબર 3. હવે માત્ર આપણે કઈ ટર્મ કેવું લીધું છે સેકન્ડ નંબરનું ટર્મ લીધું છે. હવે એની આપણે કેલ્ક્યુલેશન કરી નાખી એટલે તમને મળી જશે n ની વેલ્યુ. તો અહીંયા જોઈ શકો છો કે આપણી પાસે શું છે n છે કોએફિશિયન્ટ છે ને દરેક આગળ તો આપણે n ની વેલ્યુ શીખા y હોય તો શું -π to π summation of n is equal to 1 to infinity cos nx into cos nx into dx. તો હવે શું થશે તમે જોઈ શકો છો cos into cos તો cos રદ થઈ જશે તો આપણે કરી નાખો આગળ કેલ્ક્યુલેશન an integration of -2 π to π summation of n is equal to 1 to infinity cos nx અને cos nx તો હું છે cos વર્ગ nx into dx. હવે આપણી પાસે સૂત્ર છે કલા સૂત્ર કાલ લખેલું નથી પણ બીજું છે તો આવું થશે cos વર્ગ nx is equal to શું થશે cos વર્ગ જો અહીંયા cos વર્ગ થીટા છે આપણે એ સૂત્ર લખી nx લખવાનું પછી આપણે મલ્ટીપ્લાય કરી નાખશું કે cos વર્ગ theta is equal to શું થશે ઓકે 2 cos 2 theta upon 2. આ ઇક્વેશન છે રિયલમાં કે cos વર્ગ થીટા એટલે 2 cos વર્ગ થીટા is equal to 1 plus cos 2 theta. આ ઇક્વેશન છે. રેડી? 2 cos વર્ગ થીટા is equal to શું થશે 1 plus cos 2 theta. હવે 2 આપણે cos વર્ગ થીટા છે તો શું થશે cos વર્ગ થીટા is equal to 1 plus cos 2 theta upon 2. રેડી? આ રીતે ઇક્વેશન આપેલું છે. હવે અહીંયા થીટા ની જગ્યાએ શું છે nx તો મૂકી દો cos વર્ગ nx is equal to 1 plus cos 2nx upon 2. આવું થાય તો મૂકી દેવી છે કે કિંમત cos વર્ગ nx ની જગ્યાએ શું આવી જાય 1 plus cos 2nx upon 2. તો મૂકી દેવી કિંમત an is equal to થશે
minus pi to pi. Summation of n is equal to 1 to infinity. Cos square nx ની જગ્યાએ આપણી પાસે શું આવી રહ્યા છે 1 plus cos 2nx upon 2 into dx. Ready? તો હવે આપણે જે 2 છે બાય લઈએ તો a1 upon 2 બીજી છે integration of minus pi to pi. હવે શું થઈ જાય આપણી પાસે 1 plus cos 2nx into dx. Ready? સબમેશન છે લખી નાખો અને આગળ લખી નાખો n is equal to 1 to infinity. હવે તમારી પાસે 1 plus cos 2nx નું dx મતલબ કે ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો 1 નું ઇન્ટિગ્રેશન x ની સાપેક્ષે શું થશે? તો 1 નું ઇન્ટિગ્રેશન dx ની સાપેક્ષે શું થશે x, પછી cos નું ઇન્ટિગ્રેશન શું થશે sin 2nx upon 2n. એટલે આ રીતે તમને ઇન્ટિગ્રેશન થશે. હવે ઇન્ટિગ્રેશન થઈ ગયું છે તો અપર લિમિટ અને લોઅર લિમિટ લગાવી દઈએ. ઇન્ટિગ્રેશન ની સાઇન કરવાની જરૂર છે ને pi અને માઈનસ pi. તો લોઅર લિમિટ અને અપર લિમિટ આપણે લગાડી દઈએ. હવે આપણે કી કિંમત મૂકી દઈએ an/2mm. જો આપણે લેફ્ટ સાઈડ પર લખતા નથી કારણ કે આપણે ક્રમ લાંબા થઈ જાય. લેફ્ટ સાઈડ શું લખી નાખશું પ્લસ નથી આ બાર. આપણી પાસે a હજી છે અને c ની શોધી છે પછી એમાં મૂકશું. રેડી? an/2. હવે સબમેશન ઓફ n is equal to 1 to infinity. હાલો આમાંથી કે x ની જગ્યાએ આપણે અપર લિમિટ શું મૂકવાની છે pi પ્લસ sin 2n pi. તો sin pi હમણાં આપણે જોયું sin pi એટલે અહીંયા આવશે sin pi ની કિંમત કેવી હતી 1 sin pi ની કિંમત શું થઈ જશે 0 પછી માઈનસ. હવે મૂકવાના છે આપણે શું મૂકવાના છે લોઅર લિમિટ x ની જગ્યાએ માઈનસ pi અને પ્લસ અહીં sin -2n pi મતલબ આ બાજુ પણ કેવા થશે 0. હવે કેલ્ક્યુલેશન કરી નાખો કે an/2 સબમેશન ઇન્ટિગ્રેશન ની આપણે અહીં જેમ ઉપર નાખી છે. રેડી? એટલે બધું એક જ છે. જો અહીંયા 0 માઈનસ માઈનસ પ્લસ pi pi અને pi શું થશે 2 2 કેન્સલ તો શું વધશે an pi. તમને ઇક્વેશન શું મળ્યું છે c. આ બધી કિંમત હવે તમારે કેમ મૂકવાની છે? આ ઇક્વેશનમાં આપણે ઇક્વેશનનો નંબર આપી દઈશું 2. ઇક્વેશન 2 માં મૂકી દે તો લખવાનું છે now put the value of equation a b and c in equation number 2. equation 2 માં આપણે મૂકતા જાવ. equation 2 આપણી પાસે શું છે integration of minus pi to pi f of x into cos nx dx is equal to હવે આયા કે -pi to pi એ 0 cos nx dx આના બરાબર તમને શું મળ્યું છે a0 cos nx dx is equal to 0. એની આપણે વેલ્યુ મૂકતા નથી. આ તો કેમ દીધું છે 0 આટાને દીધું છે 0 મતલબ હવે આ વેલ્યુ શું છે -pi to pi સબમેશન ઓફ s cos nx dx ની વેલ્યુ આપણે શું મળી છે તો કે a n pi અને આ લાસ્ટ ટર્મની પણ શું મળી છે 0 એ લખતો નથી. હવે આપણે કેવી રીતે જોઈશું છે માત્ર a n. તો a ની વેલ્યુ આપણે શું મળશે a n is equal to આ pi કેમ જશે છેદ 1 upon pi integration of -pi to pi f of x into cos nx dx. આ તમને મળ્યું છે a ની વેલ્યુ ઇક્વેશન નંબર 3. રેડી? તમે જોઈ શકો છો ફરીથી કે હવે આપણે ફરીથી જોઈએ કે આ તમારી પાસે શું હતું ફોરિયર સિરીઝ નું કે કોમન ઇક્વેશન હતું. કોમન ઇક્વેશન છે પછી આપણે શું કર્યું આને બંને બાજુ -pi to pi ઇન્ટિગ્રેશન લગાવ્યા અને cos nx વડે ગુણ્યા. તો આ તમારી પાસે ઇક્વેશન આ છે અને જે આ પ્રોસીજર હતી પ્રોસેસ છે કે બંને બાજુ -pi to pi ઇન્ટિગ્રેશન લગાવ્યા અને cos nx વડે ગુણ્યા છે. રેડી? cos nx વડે ગુણી દીધું આપણી ઇક્વેશન નંબર 2 છે મળ્યું છે. પછી બારા પટ્ટાના ટર્મનો વારો લીધો તો અહીં ત્યાં તો a0 કોમન કાઢી તો cos nx નું ઇન્ટિગ્રેશન શું થશે 0 થશે કારણ કે -pi to 0 માં નેગેટિવ વેલ્યુ અને 0 to pi માં પોઝિટિવ વેલ્યુ બંનેનો નેગેટિવ પોઝિટિવ સરવાળો શું થઈ જાય 0 આ ટર્મ 0 થઈ ગયું. પછી લાસ્ટ ટર્મની વાત કરીએ dm ને બહાર કાઢીએ sin nx અને cos
ઇન્ટિગ્રેશન શું થશે x cos 2nx ઇન્ટિગ્રેશન શું થશે sin 2nx upon 2n. રેડી? હવે અપર લિમિટ લોઅર લિમિટ મૂકી દીધી છે આપણે. તો અપર લિમિટ શું થશે? x ની જગ્યાએ પાઈ મૂક્યા અને sin 2n પાઈ sin 2n પાઈ એટલે sin ગમે એટલા પાઈ તમે લો sin પાઈ તો થશે 0 તો આ ટર્મ કેવું 0. ત્યારબાદ લોઅર લિમિટ મૂકો x ની જગ્યાએ માઈનસ પાઈ તો આ ટર્મ એનો માઈનસ છે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ તો માઈનસ લોઅર લિમિટ શું થશે x ની જગ્યાએ માઈનસ પાઈ અને sin માઈનસ 2n પાઈ એટલે ગમે એટલા તો લખી જશે 0 તો માઈનસ પાઈ પ્લસ પાઈ એક પાઈ એટલે બીજા પાઈ એટલે કેવા થઈ જશે 2 પાઈ થોડું કેન્સલ અને n પાઈ પછી a b અને c જે આવ્યું છે ઇક્વેશન ની વેલ્યુ કેમ મૂકી ઇક્વેશન નંબર 2 માં તો આપણે ઇક્વેશન મૂક્યા પછી a ની વેલ્યુ શું મળી છે તો 1/π ઇન્ટિગ્રેશન ઓફ -π to π f(x cos nx dx) આ તમને મળ્યું પેલો કોએફિશિયન્ટ an એની વેલ્યુ તમને મળી ગઈ છે. ઇક્વેશન નંબર યાદ રાખજો ઇક્વેશન નંબર 3 છે. હવે આપણે બીજી વાર પ્રોસેસ કરવાની છે. રેડી? તો હવે આપણે આ a ની વેલ્યુ મળી. એ જ રીતે હવે આપણે શેની વેલ્યુ શોધશી? bn ની વેલ્યુ આપણે શોધવાની છે. તો એ જ રીતે મેં કીધું એમ તો bn ની પાછળ શું છે? sin x છે. તો અહીંયા cos nx ની વેલ્યુ શું આવશે? sin x. એટલો જ આપણે ચેન્જ કરવાનો થશે. તો અહીંયા આપણે ચેન્જ કરતા જઈએ છીએ. આ તો બધું સેમ ટુ સેમ લખવાની જરૂર નથી બીજી વાર. અહીંયાથી હવે આપણે શું લખવાનું ડાયરેક્ટ લખવાનું છે કે now multiply by sin nx and take the integration of -π to π equation number 1. રેડી? પહેલા cos હતો એટલે cos કઈ હતું તો શું મળ્યું આપણે n મળ્યું. હવે આપણે કરશું sin nx તો શું મળશે આપણે bn મળશે. રેડી? તો અહીંયા આપણે sin nx વડે ગુણ્યા છે બંને બાજુ કોને -π to π ઇન્ટિગ્રેશન છે. તો આ ઇક્વેશન આખો આપણે કાઢી નાખીશું. ચાલો હવે આપણે ઇક્વેશન 1 ને શું કરવાનું છે બંને બાજુ sin nx વડે ગુણ્યા છે અને ઇન્ટિગ્રેશન -π to π લગાવવાનું છે. તો ઇન્ટિગ્રેશન ઓફ -π to π f of x into sin nx dx is equal to the left side पूरी और right side -π to π a0 into sin nx. રેડી? ત્યારબાદ હવે આ વસ્તુનો આપણે integration of -π to π an into cos nx into sin nx dx. ત્યારબાદ થર્ડ ટર્મની વાત લઈએ આપણે કે integration of -π to π summation of n is equal to 1 to infinity bn into sin nx into sin nx. ઇક્વેશન નંબર 3 હતા ઇક્વેશન નંબર આપણે નામ દઈએ છીએ 4. રેડી? હવે આપણે જે કોલા વગેરે દે કે જે ત્રણ ટર્મ મળેલા છે ત્રણ ટર્મની આપણે અલગ અલગ કેલ્ક્યુલેશન કરી. તો ફર્સ્ટ ટર્મ માટે જોઈએ તો ફર્સ્ટ ટર્મમાં શું થશે ઇન્ટિગ્રેશન ઓફ -π to π a0 into sin nx. તો શું થશે a0 ને બહાર લઈ તો ઇન્ટિગ્રેશન ઓફ -π to π sin nx dx and dx લખ્યા છે sin nx dx નું ઇન્ટિગ્રેશન શું થશે a0 આપણે બહાર લઈ લઈએ -π to π sin nx dx. તો -π to π sin nx dx નું શું થશે 0 y તો કે અર્ધોતમ 0 થી સોરી -π to 0 માં sin ની વેલ્યુ કેવી છે 0 અને 0 થી π માં આપણે sin ની વેલ્યુ કેવી છે 0 મતલબ 0 + 0 શું થઈ જશે તો આપણું 0. ફર્સ્ટ ટર્મ આપણે કેવું લખ્યું છે 0. હવે સેકન્ડ ટર્મની વાત કરીએ આપણે તો સેકન્ડ ટર્મ integration of -π to π a into cos nx dx cos nx into sin nx dx. તો અહીંયા આપણે n ને બહાર લઈએ integration of -π to π સમેશન ની જરૂર નથી કારણ કે સમેશન છે તમે લખો તો લખી શકો પણ આ સમેશન ટર્મ જ આખો થઈ જશે 0 થઈ જશે કારણ કે સૂત્ર પ્રમાણે જોઈએ cos nx into sin nx dx. હવે આપણે આ જોયું કે ઇન્ટિગ્રેશન ઓફ -π to π હોય cos nx અને sin nx હોય ઇન્ટિગ્રેશન સૂત્ર બને 0. તો આપણે કેવો થઈ ગયો
આ ટર્મ પણ g. રેડી? તો આની આપણે કહીએ abc હતું તો d આનું નામ આપી દઈએ e, પછી આવશે f. રેડી? તો હવે આપણી પાસે થર્ડ ટર્મ રહ્યું છે, એની કેલ્ક્યુલેશન કરવાની છે. તો થર્ડ ટર્મ માટે કેલ્ક્યુલેશન કરીએ અને અહીં આપણે વેલ્યુ મળશે bn. ચાલો હવે થર્ડ ટર્મ આપણે લઈએ. તો થર્ડ ટર્મ શું છે આપણી પાસે -/2 પાઈ. થર્ડ ટર્મ summation of n is equal to 1 to infinitive bn into sin nx into sin nx. હાલો sin into sin ને બહાર લઈ લઈશું. bn integration of -/2 to pi bn ને બહાર લઈ sin into sin એટલે sin વર્ગ nx dx. હાલો આનું ઇક્વેશન જે આપણે કોસમાં જ મૂકી એવું છે પણ થોડું ચેન્જ છે. શું છે કે sin વર્ગ આવું છે 2 sin વર્ગ θ is equal to 1 minus cos 2 θ. આ ઇક્વેશન છે 2 sin વર્ગ θ is equal to 1 minus cos 2 θ. તો હવે આપણે આપણને કે લઈ જવાના છે છેદમાં sin વર્ગ θ is equal to 1 minus cos 2 θ upon 2. और θ ની જગ્યાએ આપણી પાસે શું છે nx છે. તો sin વર્ગ nx is equal to 1 minus cos 2 nx upon 2. રેડી? આ ઇક્વેશન થશે. મૂકી દો કિંમત. So bn integration of -/2 to pi સમેશન જ નથી કારણ કે સમેશન ઇન્ટિગ્રેશન બંને એક સરવાળા માટે છે. તો કોઈ પણ સરવાળા પર સરવાળો થશે એટલે આપણે માત્ર ઇન્ટિગ્રેશન રાખીએ છીએ. -/2 to pi sin વર્ગ nx dx ની જગ્યાએ sin વર્ગ nx ની જગ્યાએ શું આવી જશે કે 1 minus cos 2 nx upon 2 into dx. રેડી? હવે આપણે 2 છે બહાર લઈએ તો શું થશે bn upon 2. હવે આપણે ઇન્ટિગ્રેશન કરતા કે લાંબા સ્ટેપ કરવાના કે 1 minus cos તો 1 નું ઇન્ટિગ્રેશન શું થશે x cos નું ઇન્ટિગ્રેશન શું થશે sin 2 nx upon 2n. અપર લિમિટ શું છે pi અને લોઅર લિમિટ છે માઈનસ. રેડી? હવે અપર લિમિટ લોઅર લિમિટ મૂકી દો. અપર લિમિટ લોઅર લિમિટ મૂકી દો એટલે તમને આન્સર મળી જશે. જો s ની જગ્યાએ અપર લિમિટ શું મૂકી દે pi વચ્ચે શું છે માઈનસ. હવે cos 2n pi એટલે તમે એટલા કરો શું થઈ જશે 0. હવે મૂકી દો 0. પછી નિયમના -pi ની જગ્યાએ મૂળ s ની જગ્યાએ તો ઈ જે આવી જશે -pi પછી માઈનસ છે પછી -pi sin નું નહીં લગાવો sin -pi એટલે આ બાજુ કરી જશે 0. અહીં આપણે આવી જશે 0. હાલો 0 0 ની જગ્યા -pi માઈનસ +pi બીજા pi 2pi તો શું મળી જશે ઇક્વેશન bn upon 2 into 2pi 2 કેન્સલ તો શું મળી જશે bn into pi. કેના બરાબર આપણે મેળવ્યું? હવે આ બધી કિંમત આપણે મૂકી દઈએ. આના બરાબર આપણે મેળવ્યું છે આ તમને આવી જશે d e અને f નામનું ઇક્વેશન. નાવ કિંમત મૂકી દો ઇક્વેશન. Now put the value of equation number e d e f in equation number આપણે કયું છે 4. 4 ની અંદર મૂકી દઈએ શું બની જશે મૂકી દેજો. આપણી પાસે લેફ્ટ સાઈડ પર શું છે -/2 pi f of x into sin nx dx. ત્યારબાદ આપણે રાઈટ સાઈડ પર લઈ જશે -/2 pi a0 sin nx dx મતલબ એ આપણે શું મેળવ્યું છે a0 ઇન્ટિગ્રેશન ઓફ sin nx dx નો જવાબ આપણે મળ્યો 0 લખતો નથી. ત્યારબાદ સેકન્ડ ટર્મ શું છે ઇન્ટિગ્રેશન ઓફ -/2 pi n cos
કે -π to π integration of bn sin x dx sorry sin x into sin x dx એનો આન્સર આપણે શું મળ્યો છે તો કે bn into π તો આપણે એનું પણ થશે bn into π રેડી હવે આપણે માત્ર એની વેલ્યુ જોઈશું bn so bn is equal to શું થશે π આવે છે છેદમાં 1/π -π to π f of x into sin nx into dx જે ઇક્વેશન તમને મળ્યું છે 5 રીટ ઇક્વેશન નંબર 3 એ an હતો ઇક્વેશન નંબર 5 એ bn ની વેલ્યુ મળી છે હવે આપણી પાસે કેટલી વેલ્યુ બાકી છે a ની તે પહેલા આપણે ઇન્ટિગ્રેટ કરી લઈએ an માટે આપણે બંને બાજુ શું નંબર કર્યા હતા cos nx વડે ઇન્ટિગ્રેશન શું કર્યું છું -π to π છે ઇન્ટિગ્રેશન કર્યું તો તેની ઉપરથી આપણને શું મળ્યા હતા an મળ્યા જેની વેલ્યુ હતી 1/π -π to π f of x into cos nx dx ત્યારબાદ આપણે હવે bn માટે એવું કર્યું હતું કે બંને બાજુ sin nx વડે ગુણ્યા અને ઇન્ટિગ્રેશન -π to π વડે તો તમને શું મળ્યા છે જોઈ શકો છો આ બંને બાજુ પહેલા ફર્સ્ટ ટર્મ 0 સેકન્ડ ટર્મ 0 અને થર્ડ ટર્મ નું તમને શું મળ્યું હતું bn into π બધી કિંમત આપણે આમાં મૂકી દઈએ તો શું મળે છે bn ની વેલ્યુ 1/π integration of -π to π f of x into sin x dx આ તમને મળ્યું છે bn ની વેલ્યુ હવે આપણે બાકી કેટલી છે a0 ની બાકી છે તો મેં કીધું કે a0 પાછળ કઈ છે ને મતલબ અહીંયા કે ગુણોના થશે નહીં તો આપણે અપ્લાય શું કરવાનું છે માત્ર -π to π છે અપ્લાય કરવાનું છે રેડી a અને bn મળ્યા બાદ હવે આપણો વારો કેનો છે a0 નો છે વારો એ ઓકે ઇક્વેશન તો આ રહેશે પણ હવે થોડું ચેન્જ આવશે આ બે સેમ જ હતા પણ હવે જે a0 છે એની કઈ મલ્ટીપ્લાય માં sin કે cos છે નહીં એટલા માટે આ થોડું ચેન્જ છે હવે આપણે જોતા જઈએ ચેન્જ માં તો એટલું જ કે કઈ ગુણવાનું નથી આ -π to π લગાવવાના છે now take the integrations of -π to π on equation number 1 and find the coefficient of a તો હવે આપણે શું કરવાનું છે કે માત્ર a0 શોધવા માટે એમાં તમારે કઈ ગુણવાનું છે નહીં માત્ર તમારે શું કરવાનું છે -π to π ઇન્ટિગ્રેશન કરવાનું છે બીજું કઈ કરવાનું છે નહીં તો આપણે ઇન્ટિગ્રેશન કરતા જ ઇક્વેશન નંબર 1 નો સો ઇન્ટિગ્રેશન ઓફ -π to π f of x into dx લેફ્ટ સાઈડ થોડું રાઈટ સાઈડ ની વાળી લઈએ કે -π to π a0 into dx રેડી પછી ઈ ટર્મ બીજા ટર્મ નો આપણે કે ઇન્ટિગ્રેશન ઓફ -π to π summation of n is equal to 1 to infinity an into cos nx into dx અને થર્ડ ટર્મ નો આપણે કે -π to π summation of n is equal to 1 to infinity bn into sin nx dx ઇક્વેશન તમને મળ્યું છે 5 પછી આપણે લઈએ 6 રેડી તો હવે આપણે જે કરતા હતા ત્રણ ટર્મનો વાળો લેતા જઈએ તો ફર્સ્ટ આપણે લઈએ ફર્સ્ટ ટર્મ તો ફર્સ્ટ ટર્મમાં શું છે કે -π to π a0 into dx a0 શું આવશે 12 આવી જશે y શું લીધું integration of -π to π into dx હવે dx નું આપણે શું તો ઇન્ટિગ્રેશન કરવાનું છે તો dx નું ઇન્ટિગ્રેશન શું થશે dx નું ઇન્ટિગ્રેશન x થશે મૂકી દો કિંમત એમાં a0 એમને dx નું ઇન્ટિગ્રેશન શું થશે x અપર લિમિટ અને લોઅર લિમિટ અપર લિમિટ લોઅર લિમિટ લગાવી દો a0 શું થશે અપર લિમિટ છે 5
રૂલ્સ ઓફ માઈનસ અને માઈનસ પાઈ બીજી આવશે માઈનસ પાઈ. સો માઈનસ માઈનસ પ્લસ પાઈ પ્લસ પાઈ પ્લસ પ્લસ પાઈ અને પ્લસ પાઈ શું છે 2 પાઈ શું બન્યા છે આની બરાબર લખી નાખી માઈનસ પાઈ ટુ પાઈ a0 dx બરાબર એટલે શું બન્યું છે કે પાઈ અને પાઈ 2 પાઈ 2 પાઈ a0 આ તમને મળ્યું છે. રેડી? હવે આપણે વાત કરીએ સેકન્ડ ટર્મની વાત. પહેલા ફર્સ્ટ ટર્મમાં જો કે ફર્સ્ટ ટર્મ શું હતો ઇન્ટિગ્રેશન ઓફ -π to π a0 dx હતા. પછી a0 કોએફિશિયન્ટ અચળાંક છે બહાર લીધા માત્ર ઇન્ટિગ્રેશન ઓફ -π to π dx ઇન્ટિગ્રેશન થશે x પછી અપર લિમિટ લગાવી y પછી માઈનસ નિયમના છે લોઅર લિમિટ લગાવી છે માઈનસ 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 પ્લસ પાઈ અને પાઈ 2 અને a0 તો છે તો આપણે આના બરાબર શું મેળવ્યું છે 2 પાઈ a0. હવે આપણે સેકન્ડ ટર્મની વાત કરીએ. તો સેકન્ડ ટર્મમાં શું થશે જો સેકન્ડ ટર્મની અંદર આવશે તમારે -π to π summation of n is equal to 1 to infinity n into cos nx dx. હાલો હવે આપણે n કેવા લઈએ બાય લઈએ તો વધ્યું શું ઇન્ટિગ્રેશન ઓફ -π to π સબમેશન ને ઉપર દે cos nx dx. તો આવું કંઈક આવી ગયું છે આ પછી એ તો આપણે જોઈએ કે હવે cos nx નું ઇન્ટિગ્રેશન કરવું છે તો આપણે એમ થશે કે -π to π. હાલો cos nx નું ઇન્ટિગ્રેશન શું થશે sin nx થશે તો આપણે લખી નાખીએ અહીંયા n into sin nx શું આવશે ઉપર લિમિટ -π to π મૂકી દો n કેમ છે sin n પર ઇન્ટિગ્રેટ sin nx ઇન્ટિગ્રેશન માં છે sin n π minus sin n π. अब ફરીથી જો કે n તો આપણે મળ્યા છે cos nx ઇન્ટિગ્રેશન sin nx પછી અપર લિમિટ લગાવી nx ઇન્ટિગ્રેટ π અને આવશે sin n પછી -π કેવા આવશે sin n π એ પણ તમે લખી શકો છો. હવે પ્લસ પ્લસ પહેલા તો આપણે કિંમત મૂકી દે sin n π ને કેટલા થશે 0 આ લાગે 0 અને અહીંયા પણ sin n π પણ તો દેશે 0 એટલે વાક્ય તો કોઈ જગ્યા છે 0 તો a 0 એટલે શું થયા છે આપણે 0 તો આમાં આપણે આ સરળ ફોર્મ બની ગયા છે def પછી આનો આવશે g આનો આવશે h. હવે આપણે થર્ડ ટર્મની વાત કરીએ. હવે થર્ડ ટર્મમાં જોઈએ થર્ડ ટર્મ શું છે મારી પાસે કે -π to π summation of n is equal to 1 to infinity bn into sin nx dx. રેડી? હાલો થર્ડ ટર્મમાં જોઈએ. થર્ડ ટર્મમાં જોઈએ bn કેવા છે અચળ છે તો આગળ લઈ લો અંદર શું આવ્યું સમેશન રીમૂવ કરી નાખ્યા છે sin nx dx. હાલો sin ઇન્ટિગ્રેશન શું થશે -cos તો લખી નાખીએ bn આપણે બહાર લીધા છે sin ઇન્ટિગ્રેશન શું થઈ જશે sin nx નું કે -cos nx અપર લિમિટ π લોઅર લિમિટ -π. હવે લગાવી દીધો અપર લિમિટ π અને લોઅર લિમિટ -π. શું થશે કે bn is equal to -cos અહીંયા આપણે 5 મૂકવાના છે -cos n π રૂટ્સના માઈનસ અને અહીંયા શું આવશે કૌંસમાં આપણે લખીશું કે આ માઈનસ તો છે આ માઈનસ તો છે પછી -cos n અને આ પાઈ કેવા છે -π cos છે -π ને શું કરી નાખે છે પાછળ યુગ્મ વિધેય છે એટલે અહીંયા આવશે cos n π માઈનસ માઈનસ પ્લસ -cos n π minus minus plus
cos n minus cos n by plus cos n by 0 આ ટર્મ 0 0 into b is equal to શું થશે 0 g પછી h પછી i રેડી તો આપણે ત્રણ ટર્મ મળી ગયા છે ફર્સ્ટ ટર્મ નું શું મળ્યું 2 pi 0 સેકન્ડ ટર્મ નું 0 અને થર્ડ ટર્મ નું પણ 0 બધી મૂકી દે કે મને એમાં now put the value of g h I in equation number 6 હવે equation 6 માં તમે મૂકતા જાવ equation 6 માં લેફ્ટ હેન્ડ સાઈડ માં શું છે minus by 2 pi f of x into dx હવે પછી રાઈટ સાઈડ માં a0 ds બરાબર તો શું મળ્યું છે 2 pi a0 તેની વેલ્યુ શું આવી છે 2 pi into a0 પ્લસ પછી સેકન્ડ ટર્મ ને a n cos nx બરાબર તમને શું મળ્યા છે 0 એ 0 અને bn sin x બરાબર તમને મળ્યા 0 એટલે 0 એ 0 કેન્સલ કરવાના હવે આપણી પાસે આ કોઈ છે એમાં આપણે જોઈએ છે a0 ને કરતા કરી દે શું થઈ જશે a0 is equal to 1 upon 2 pi minus pi to pi f of x into dx આવ તમને મળ્યું છે ક્વેશ્ચન નંબર 7 રેડી તો આપણી પાસે ત્રણ અચળાંકો છે an bn અને ag આ ત્રણેય અચળાંકો આપણે શોધી લીધા છે કે આપણે શોધવાનું હતું હવે આપણે ફોરિયર સિરીઝ બનાવવાની છે તો આ બધી આમાં આપણે ત્રણ કિંમત વિડિયો a0 an અને bn ની પાસે ફાઇનલ ફોરિયર સિરીઝ હશે તો પહેલા આપણે ફરીથી આ લખી નાખી a0 લખેલા છે an બરાબર શું હતા 1 upon 5 minus pi to pi f of x into cos nx dx આ ઇક્વેશન નંબર શું હતું ત્રીજું ત્યારબાદ bn હતું 1 upon pi minus pi to pi f of x into sin nx dx એ હતું ઇક્વેશન નંબર 5 ઇક્વેશન નંબર 3 5 and 7 put in equation number 1 now put the equation number 3 5 and 7 in equation number 1 अब મૂકતા જાઓ f of x is equal to શું થશે a0 ની વેલ્યુ આપણી પાસે ઉપલબ્ધ છે 1 upon 2 pi integration of minus pi to pi f of x into dx પ્લસ હવે એક ટર્મ તો a0 મૂકી દીધું છે હવે આપણે વાત કરીએ સેકન્ડ ટર્મની કે integration of minus pi to pi ડાયરેક્ટ ખાતા લગાવી દઈશું કેમ કેમ છે હવે પછી લખશું પહેલા આપણે જે પૂછી લખી નાખો કે summation of n is equal to 1 to infinity n ની જગ્યાએ શું આવશે integration આગળ શું છે 1 upon pi integration of minus pi to pi f of x into cos nx dx cos nx dx into cos nx अब सेकंड टर्म को હવે થર્ડ ટર્મ ની વાત કરીએ summation of n is equal to 1 to infinity 1 upon pi integration of minus pi to pi પછી 1 upon pi તમને કહે છે f of x into sin nx dx અને વૈદ્યાસું માત્ર sin nx તો આ તમારી ફોરિયર સિરીઝ છે ગોઠવણી કેવી કરી શકો છો કે ઇન્ટિગ્રેશન આગળ લઈ લો 1 upon pi આગળ લઈ લો આ બંને આગળ લઈ લે પછી પણ તમે લખી શકો છો તો આ રીતે તમારો ફાઇનલ ફોરિયર સિરીઝ તમને મળી ગયું છે રેડી તો આ રીતે પહેલા એ શોધવા માટે આ ઇક્વેશન ને બંને બાજુ minus pi to pi ઇન્ટિગ્રેશન ને q અને cos nx વડે ગુણ્યા તો તમને an મળ્યા છે જે આ an છે પછી bn માટે શું કર્યું તો બંને બાજુ minus pi to pi ઇન્ટિગ્રેશન અને sin nx વડે ગુણ્યા